નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એક સૈદ્ધાંતિક અભ્યાસ વાળો લેક્ચર જે છે એ જોઈ ચૂક્યા. એટલે કે લાસ્ટના સેશનની અંદર આપણે જે જોયું હતું એ નિયમ અનુસાર સંભાવનામાં આગળ ગુણાકારનો નિયમ તેમજ એને લગતા થોડા ઘણા પદ જેમ કે શરતી સંભાવના અને એથી વિશેષ આગળ તમે નિરપેક્ષ ઘટના ઉપરાંત પસંદગીનું ધોરણ જેમાં પુરવણી સહિત અને રહિતનો અભ્યાસ જોઈ ગયા છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ જ અભ્યાસ જે કરેલો હતો એ તમને યાદ કરીને લાવવાનું કીધેલું હતું અને એનો ઉપયોગ જે છે એના આધારે આપણે દાખલાઓ પણ જોવાના છે. તો એ પૈકી આપણે શરતી સંભાવના જે છે એનો ઉપયોગ લેશું. ખાસ કરીને યાદ રાખજો, અહીં શરતી સંભાવના જે છે એમાં ગુણાકારનો નિયમ આવી જશે, ઉપરાંત નિરપેક્ષ ઘટનાનો ઉપયોગ પણ આવી જશે, તેમજ પસંદગીનું ધોરણ જે છે એટલે કે પુરવણી સહિત અને રહિત એનો પણ ઉપયોગ અહીં થઈ જશે. એટલે કે એકી સાથે જે 4 પદ આપણે લીધેલા હતા એ બધા પદ જે છે એવા એક જ રકમની અંદર જોવા પણ મળી શકે છે અથવા તો એમાંથી ચોક્કસ પદનો પણ ઉલ્લેખ થયેલો હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે એ જ રીતે આપણે શરતી સંભાવના જે છે એનો ઉપયોગ થયેલો હોય એવો એક દાખલો, એવું એક ઉદાહરણ આજે લેવાના છે. તો જો ટેક્સ્ટ બુક જે તમારી પાસે હોય છે એમાં ઇલિસ્ટ્રેશન નંબર 27 એટલે કે ઉદાહરણ નંબર 27. તો મેં પહેલેથી જ અહીં બોર્ડ ઉપર એક રકમ તારવેલી છે. ઉદાહરણ નંબર 27 ના શબ્દો જુઓ. એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે. ચલો, આ તો તમારા માટે હવે સામાન્ય વાત થઈ ગઈ, કેમ કે પૂર્વમાં તમે આવા નિદર્શ અવકાશ ઘટના એ બધું જોતા આવ્યા છો, મેળવતા આવ્યા છો. તો અહીં આ જ વાક્યમાં આપણા નિદર્શ અવકાશ અને ઘટનાના સાનુકૂળ પરિણામ છુપાયેલા છે. બરોબર કે નહીં? શું છે? એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે. ચલો, 2 વખત ઉછાળવામાં આવે તો શું બને છે એ તો તમે હવે જાણો જ છો. જેમ કે મળતા પરિણામ તો અહીં તમારે નોંધવું હોય તો તમે નોંધી પણ શકો છો, અથવા એની કિંમત જે છે એ દર્શાવી હોય તો એ પણ દર્શાવી શકાશે. ચલો, હજુ આપણે આગળ રકમમાં વધીએ. જો સિક્કા પર પ્રથમ વખત છાપ મળે, પુનરાવર્તિત કરું, જો સિક્કા પર પ્રથમ વખત છાપ મળે તો બંને વખત સિક્કા પર છાપ મળે તેની સંભાવના શોધો. ચલો, હવે તમને કશું યાદ આવ્યું? હમણાં છેલ્લે જ આપણે શરતી સંભાવના વખતે સૈદ્ધાંતિક અભ્યાસની વાક્ય રચનામાં જોયું હતું. જો ને તો યાદ કરો, 2 ઘટનાઓ પૈકી એક ઘટના જે છે એ શરત હોય, આધાર હોય, એને આધારે બીજી ઘટના બનતી હોય તો વાક્ય રચના એવી કંઈક હતી. ઘટનાઓ A અને B માટે જો ઘટના A બને તો ઘટના B બને. તો અહીં શું થયું? ઘટના B બનવા માટે શરત પૈકી ઘટના A બનવી. એવું જ કંઈક છે કે નહીં? જો ત્યાં 2 સિક્કા છે નહીં, તો સિક્કો તો એક જ છે, તો 2 વખત ઉછાળીએ છે એટલે પ્રયોગ 2 છે. ચલો, પ્રયોગ 2 હોય તો એને કારણે અહીં 2 વાક્ય રચના છે. જો પ્રથમ સિક્કા પર, બરોબર ને? નહીં, પહેલી વખત સિક્કા પર, એકદમ સાચું. કારણ તમારી પહેલા પણ જોઈ ચૂક્યા છો, જ્યારે સિક્કો એકવાર લઈ 2 વાર ઉછાળો અને 2 સિક્કા લઈ 1 વાર ઉછાળો તો બંનેના પરિણામ સરખા હતા. એને કારણે અહીં મેં વસ્તુને રિપીટ કરી છે, પુનરાવર્તિત કરી છે. કારણ તમે જાણો છો કે અહીં એક સિક્કાની જગ્યાએ 2 સિક્કા લઈ અને 1 વખત ઉછાળવાનું પરિણામ પણ આવી શકે છે. તો અત્યારે એક સિક્કો 2 વખત ઉછાળ્યો છે, એમાંથી એક સિક્કામાં પ્રથમ વખત છાપ મળે. જો પ્રથમ વખત છાપ મળે તો બંને વખત છાપ મળે. એટલે કે તમારે 2 પ્રયોગ કરવા છે. એમાંથી પહેલા પ્રયોગમાં તમને છાપ મળી હોય તો બીજા પ્રયોગમાં એટલે કે બંને પ્રયોગમાં પણ શું મળે? છાપ મળે. ચલો, તો અહીં શરત આવી ગઈ. કારણ તો કે જો ને તો શબ્દ છે એને કારણે માની લો કે જો ને તો શબ્દ ન હોય તો પણ એ શરત હતી. કઈ રીતે? તમે સિક્કો એક લ્યો છો, 2 વાર પ્રયોગ કરો છો એટલે 2 વાર ઉછાળો છો, પણ 2 વાર છાપ મળે છે તો ક્યારે મળશે? તો કે સિક્કાનો પ્રયોગ જ્યારે પહેલી વાર કર્યો એમાંય છાપ હોય, બીજી વાર કરો ત્યારે છાપ મળે તો બંને વખત છાપ મળી કહેવાશે. પણ બંને વખત છાપ મળવા માટે આધાર કોણ છે? તો કે પ્રથમ પ્રયોગ. પ્રથમ પ્રયોગમાં છાપ હશે, એની સાથે બીજા પ્રયોગમાં પણ છાપ મળી હોય તો આપણે એવું કહી શકીએ કે બંને વખત છાપ મળે છે. બરોબર કે નહીં? તો ત્યાં સાદી વાક્ય રચના હતી, અહીં શરત વાળી વાક્ય રચના છે, પણ તેમ છતાં બંનેમાં શરત તો રહેલી જ છે.
બરોબર છે. ચલો તો હવે સૌથી સંભાવના છે એ તો અહીં સાદા શબ્દોમાં ઓળખી ગયા છે. તો એને હવે ઉકેલ તરફ લઈ જઈએ. તો જવાબ તરીકે પહેલા તમે જાણો છો 3 પદ છે. સંભાવના માટે નિર્દેશ અવકાશ છે, ઘટના, સાનુકૂળ પરિણામ અને તેની સંભાવના. તો એવું પણ અહીં જોશે. તો પહેલા આપણે ઘટના તરફ, સાનુકૂળ પરિણામ તરફ અને નિર્દેશ અવકાશ તરફ જઈએ છીએ. ચલો અહીં લખી નાખીએ પહેલા નિર્દેશ અવકાશ માટે એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળતા મળતા પરિણામ ચલો એક સમતોલ સિક્કો લઈ 2 વખત ઉછાળીએ તો મળતા પરિણામ કેટલા? ધીમે મળતા પરિણામ. તો તમે આ સાત ત્રિકોણ યુ તરીકે લખો છો, જેમ કે બંને ઉપર છાપ હોય, બરોબર કે નહીં? અને તમારા માટે કઈ નવું છે નહીં, તો ડાયરેક્ટ દર્શાવી દઉં છું. પ્રથમ પ્રયોગમાં છાપ, બીજા પ્રયોગમાં છાપ, કે પ્રથમમાં છાપ અને બીજામાં કાટ, કે પ્રથમમાં કાટ અને બીજામાં છાપ, કે બંનેમાં કાટ હોઈ શકે. તો તેથી અહીં આપણા n કેટલા છે ભાઈ? cos3 તરીકે 4. તો બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે લખી શકો છો, બરોબર? હવે ઘટના, તો ઘટના કઈ છે ભાઈ? તો ઘટનામાં તો પ્રથમ વખત એ છાપ પડે છે, બીજી વખત એ છાપ પડે છે. 2 ઘટના છે, બરોબર કે નહીં? ચલો ઘટના a પ્રથમ પ્રયોગમાં છાપ પડે તે, ઘટના b બીજા પ્રયોગમાં છાપ પડે તે, બરોબર કે નહીં? ચલો તો અહીં નોંધીએ છીએ ઘટના a પ્રથમ વખત છાપ મળે તે ઘટના એ. તેથી m બરાબર, જો તો ભાઈ પ્રથમ વખત છાપ હોય એવા પરિણામ કેટલા છે? એટલે કે પહેલી વખત છાપ હોય તે, એટલે કે પ્રથમ પ્રયોગ કરો તો તમને શું મળ્યું? છાપ મળી ગઈ. તો જો ભાઈ કેટલા છે? એ છે. પહેલા પ્રયોગમાં છાપ છે, હા. બીજામાં જો પહેલા પ્રયોગમાં છાપ છે, હા. તો આપણે એટલું જ જોવાનું છે, પ્રથમ પ્રયોગમાં છાપ હોય પરિણામ લખવાના. એ ક્યાંથી લેવાના? નિર્દેશ અવકાશમાંથી, બરોબર કે નહીં? તો સાનુકૂળ પરિણામ તમારા નિર્દેશ અવકાશના કુલ પરિણામ છે એમાંથી તૈયાર થશે. તો પ્રથમ પ્રયોગમાં છાપ હોય પરિણામ, તો ભાઈ જો છાપ અને છાપ, તો પહેલા પ્રયોગમાં છાપ છે, છાપ અને કાટ તો બીજા પ્રયોગમાં કાટ છે, પણ પહેલા પ્રયોગમાં તો છાપ છે, તો એ લેવાના. બાકીનામાં તો બાકીનામાં નથી. તો તેથી m બરાબર શું થશે? છાપ 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 અને કાટ, જેમાં બંનેમાં પ્રથમ પ્રયત્નમાં છાપ છે. તો કુલ 2 પરિણામ 2c1 તરીકે લખી શકો છો. ચલો ઘટના એની સંભાવના લખી નાખીએ. તેથી p ઓફ a બરાબર n છેદમાં n, જ્યાં n કેટલા? 2, n કેટલા? 4. ચલો 2 ના છેદમાં 4, સાદું ભાગી ગયું 1 ના છેદમાં 2. આગળ ગણતરીમાં લઈ જવા છે તો કિંમત એમ રાખશો તો પણ ચાલે, કારણ કે સતી સંભાવના છે જેનું સૂત્ર જુદું છે, બરોબર? હવે ઘટના બીજી, એટલે કે બીજા પ્રયોગ વાળી, બીજા પ્રયોગના પ્રયત્નમાં શું થાય? તો કે બંને વખત છાપ હોય, બરોબર? ચલો તો આપણે 2 છાપ હોય એવું પરિણામ લઈએ, એટલે બંને વખત છાપ આવે તે ઘટના બને. ઘટના બી, ઘટના બી બંને વખત છાપ મળે, અથવા તો બીજા શબ્દોમાં લખીએ તો કે બીજા પ્રયત્નમાં પણ છાપ હોય. ચલો એને પણ દર્શાવી દો. બીજા પ્રયત્નમાં પણ છાપ મળે. ચલો તે ઘટના, અહીં બંને વખત છાપ મળે તે, અહીં બીજા પ્રયત્નમાં છાપ મળે તે, બંને એક જ વસ્તુ છે. ચાલો તો બીજા પ્રયત્નમાં છાપ જો તો ક્યાં છે? HH માં બીજા પ્રયત્નમાં છાપ, હા. HT માં ના, TH માં હા. ચલો કેટલા છે ભાઈ? તો કે 2 છે, બરોબર કે નહીં? પણ અહીં જો બીજા પ્રયત્નમાં છાપ, પણ શું કે બીજા પ્રયત્નમાં પણ છાપ, એનો મતલબ શું? બંને છાપ હોય, બરોબર? ચલો હવે અહીં રહેલો ભેદ શું થાય? સ્પષ્ટ થાય છે કે બંને છાપ હોય એવું પરિણામ, તો કે એક જ છે. શું? તો કે H અને H, બરોબર છે? ચલો તેથી m બરાબર કે HH એક જ પરિણામ થયું. તેથી એની સંભાવના p બરાબર m છેદમાં n 1/4.
હવે તો કે જ્યારે આપણે સૌથી સંભાવના લઈ ત્યારે આપણે જોયું તો ભાઈ ત્યાં શું આવે છે તો કે ભાઈ છેદગણ પણ આવે છે, તો છેદગણ લેવો પડશે. કઈ ઘટનાનો? તો કે આપેલી ઘટનાનો જ. બરોબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, a અને b માં છેદ શું, સરખું શું જો તો કે a ની અંદર પેલા આવીએ છાપ અને છાપ, છાપ અને કાટ, બે પરિણામ. b ની અંદર જઈએ તો છાપ અને છાપ, બેમાં એક પરિણામ સરખું છે, છાપ છાપ, તો બે નો છેદ થઈ ગયો. ચલો તો લખી નાખીએ ઘટના a છેદ b. ચલો ઘટના a છેદ b શું કામ મેળવશે તો કે એના ઉપર આપણી સર્કિટ સંભાવના બનશે નહીં અને અહીં તો મેળવવી જ પડશે. બરોબર, તો એને પદ્ધતિના સ્ટેપ પ્રમાણે પણ યાદ રાખી શકાય કેમ કે સૂત્રની કિંમત જે છે એમાં a છેદ b જોશે એટલે પણ આ દાખલામાં a છેદ b તૈયાર કરીએ છીએ. અને પ્રેક્ટિકલી વિચારો તો અહીં a છેદ b બને પણ છે. શું તો કે બંને ઘટના સાથે થતી હોય કે ચલો તો અહીં શું થાય છે, બંનેમાં છાપ હોય એટલે કે બંને પ્રયત્નમાં છાપ મળે અથવા તો a અને b બંને બને અથવા તો પહેલા પ્રયત્નમાં છાપ અને બીજા પ્રયત્નમાં છાપ, તો આ ત્રણમાંથી કોઈ પણ વાક્ય રચના લખી શકાય છે. બંને પ્રયત્નમાં છાપ મળે તે. તો જો ભાઈ બંને પ્રયત્નમાં છાપ પણ એવું એક જ પરિણામ છે. બરોબર કે નહીં? કોણ? તો કે છાપ અને છાપ. તેથી એક. હવે સંભાવના લઈએ તો a છેદ b ની સંભાવના m ના છેદમાં a, 1 ના છેદમાં 4. તો અહીં a છેદ b એ પોતે બીજ છે. હા, આવું બની શકે. બે ઘટનાઓમાંથી કોઈ એક ઘટના એ છેદ ઘટના હશે એટલે એનો શું હોય, ઉપગણ હોય. ચલો તો અહીં a છેદ b એ આપણી સંભાવના બીજ જેટલી થાય છે. તો બની શકે વિદ્યાર્થી મિત્રો તમે અહીં a બનાવીને ડાયરેક્ટ a છેદ b બનાવો તો ચાલે. આનો અહીં ઉલ્લેખ ન કર્યો હોય તો પણ ચાલે, પણ તમારા માટે આ પ્રથમ વખત છે એટલા માટે આપણે સ્ટેપને અનુસરીએ છીએ. કોઈ બે ઘટના જોઈએ, પછી છેદ ઘટના જોઈએ, તો ઘટના a લીધી, ઘટના b પણ બનાવી અને હવે સીધી છેદ ઘટના લખીએ. તો હવે સર પ્રમાણે આપણી પાસે બધી કિંમતો તૈયાર છે. તેથી સરખી સંભાવના કઈ બને છે તો કે સંભાવના બને છે b/a. બરોબર ને કે નહીં? જો કઈ રીતે બનશે, જો સિક્કા પર પ્રથમ વખત છાપ પડે, પ્રથમ વખત છાપ એટલે ઘટના a છે. બરોબર, અને પહેલા બને છે, પહેલા બને એ છેલ્લે આવશે b/a. પછી સિક્કા પર બંને વખત છાપ હોય અને બંને પ્રયત્નમાં છાપ હોય તો ઘટના b છે, તો b ઘટના એ પહેલા આવશે b/a એટલા માટે લખાશે. વાક્ય આપી દઈએ પ્રથમ વખત છાપ મળે તો બંને વખત છાપ મળે તેની સંભાવના એટલે તો કે p of b/a તેથી સંભાવના લખી નાખીએ p of b/a બરાબર તો કે a છેદ b ની સંભાવના અને p of a છેદ b છેદમાં p of a છેલ્લે હોય તે છેદમાં મૂકી દેવાનું. બરાબર, છેલ્લે આપણે સૂત્ર લખ્યા ત્યારે જોયું હતું. હવે સાદુરૂપ આપીએ તો a છેદ b કેટલા છે, 1 ના છેદમાં 4. ચલો p of a કેટલા છે, 2 ના છેદમાં 4. ચલો છેદનો છેદ 4 છે, અંશમાં 4 ઉડી ગયા, જવાબ આવે 1 ના છેદમાં 2. તો આપણી સંભાવના તૈયાર છે 1 ના છેદમાં 2. કઈ સંભાવના માંગેલી હતી તો કે સંભાવના માંગી હતી સિક્કા પર પ્રથમ વખત છાપ હોય તો બંને વખત છાપ મળે તેની સંભાવના શોધો. ચલો તો આપણે સંભાવના શોધી જે છે 1 ના છેદમાં 2. વિદ્યાર્થી મિત્રો હવે માની લો કે છાપની જગ્યાએ કાટનું પૂછ્યું હતું તો એક્ઝેક્ટલી કાર્બન કોપી આખા દાખલામાં આ વસ્તુ જે છે એમનો રેટ ફક્ત છાપ શબ્દ છે ત્યાં બધે જ કાટ આવી જાય અને જવાબ પણ આ જ આવે. બરોબર કે નહીં? ચલો તો પરીક્ષામાં આવું ખાસ ધ્યાન રાખવાનું. આવી કોઈ વસ્તુની ઉલટસુલટ હોય તો જોઈ લેવાની. બરોબર છે? અને છેલ્લે તમે હમણાં જ જોયું ઉદાહરણ નંબર 27. હવે આજે આપણે આગળ એક આંકડાશાસ્ત્રની સંભાવનાનું ઉદાહરણ જે છે ઉદાહરણ નંબર 36 જે છે એ લઈ રહ્યા છીએ. અને ખાસ કરીને ધોરણ 10 ની અંદર જે આંકડાશાસ્ત્રની સંભાવના જે છે એનો અભ્યાસ લઈ ચૂક્યા છો, કરી ચૂક્યા છો તમે બધા. હવે અત્યારે જે છે એમાં કોઈ સૂત્ર કે એવો કઈ ફેરફાર આવશે નહીં. જેમ ધોરણ 10 ની અંદર તો એ રીતે જ. કઈ રીતે ભાઈ? તો કે તમારી પાસે રહેલા નિદર્શ અવકાશના કુલ પરિણામ છેદમાં, બરોબર, અને અંશમાં શું આવે તો કે અંશમાં એ નિદર્શ અવકાશમાંથી બનતી ઘટના જે છે એના સાનુકૂળ પરિણામ.
તો અહીં સૂત્ર P of E બરાબર m ના છેદમાં n બરાબર તમે કંઈક શબ્દોમાં આ રીતે લખતા નિદર્શકાશમાંથી બનતી ઘટનાના સાનુકૂળ પરિણામ અને છેદમાં નિદર્શકાશના કુલ પરિણામ. ચલો તો આ જે છે સૂત્ર અને m ના છેદમાં n ના ગુણોત્તરનો ઉપયોગ કરી અને આપણે શું કરીએ છીએ આંકડાશાસ્ત્રની સંભાવનાનો ફરીથી એકવાર અભ્યાસ કરીએ છીએ. હવે જો અત્યારે ઉદાહરણ નંબર 36 જે છે એની રકમના શબ્દાવલી છે 100 ગુણની એક જાહેર પરીક્ષામાં બેઠેલા ઉમેદવારોના વિશાળ સમૂહમાંથી તેમણે મેળવેલ ગુણની નિદર્શ માહિતી કોષ્ટકમાં આપેલી છે. કોષ્ટક આ રહ્યું જેમાં ગુણ 20 કે તેથી ઓછા તેવા ઉમેદવારોની સંખ્યા 83 છે. 21 થી 40 ગુણ મેળવનાર 162 છે. 41 થી 60 496, 61 થી 80 326 ઉમેદવારો અને 81 થી 100 હોય તેવા 124 ઉમેદવારો છે. જ્યારે જાહેર પરીક્ષામાં બેઠેલા ઉમેદવારોની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે તો આ ઉમેદવારે 41 થી ઓછા નંબર 2, 60 થી વધુ નંબર 3, 21 થી 80 સુધીમાં ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. ચલો હવે આપણી પાસે રહેલા ઉમેદવારો એમાંથી યાદચ્છિક રીતે એક ઉમેદવાર પસંદ કરીએ તો આપણને આપેલ 3 જે છે એક ગુણ મર્યાદાઓની સંભાવના તૈયાર કરવાની છે. તો અહીં સાનુકૂળ પરિણામો અને નિદર્શકાશના કુલ પરિણામો તૈયાર કરીએ તો સૌપ્રથમ કોષ્ટક જે છે માં રહેલા ઉમેદવારોની કુલ સંખ્યા એ આપણા નિદર્શકાશ n થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં એકદમ સાદું ને સિમ્પલ જેમ પહેલા લખતા હતા એવું જ લખવાનું થશે. તો એકવાર લખી દઈએ અહીં નિદર્શ અવકાશ ના કુલ પરિણામ અથવા તો કુલ નિદર્શ અવકાશ એવું પણ લખી શકીએ છીએ. તો અહીં દર્શાવી દઈએ 162 પ્લસ 496 પ્લસ 326 પ્લસ 124 અને સૌથી પહેલા છે 83. ચલો આ બધાને ટોટલ લઈએ એટલે કે સરવાળો કરીએ. તો અહીંયા એકમના સ્થાનમાં 3 પ્લસ 2 5 પ્લસ 6 11 પ્લસ 6 17 પ્લસ 4 21. ચલો 21 ના 1 મૂકી દઈએ. વધી 2 આવે છે 2 નાખીએ 2 ને 2 4 4 ને 2 6 6 ને 9 15 15 6 21 અને 21 ને 8 29 ના 9 વધી 2 ફરીથી આવે છે. તો 2 ને 3 3 ને 3 6 6 4 10 10 ને 11 1191. તો વિદ્યાર્થી મિત્રો અહીં n થઈ ગયા 1191 કુલ પરિણામ. બરાબર છે. તેથી લખી નાખીએ n બરાબર 1191. હવે તો કે હવે આપણે સૂત્ર દર્શાવી દઈએ અને એકવાર જે સૂત્ર લખ્યું છે બરાબર છે એ સૂત્ર વારે ઘડીએ 3 સંભાવનામાં ન લખવું પડે તો સૌપ્રથમ ઉપર દર્શાવી દઈએ. ત્યારબાદ અલગ અલગ ઘટનાઓને નામ આપીને સંભાવના તૈયાર કરશી. ચલો અહીં સંભાવના માટેનું સૂત્ર તો કે P of E બરાબર સાનુકૂળ પરિણામ એટલે કે બનતી ઘટના તો ઘટનાના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ અથવા તો નિદર્શકાશના કુલ પરિણામ. ચલો તો આને સંકેતમાં m ના છેદમાં n લખીએ છીએ. હવે સૌથી પહેલું 41 થી ઓછા ગુણ મેળવતા હોય તે ઘટના A 41 થી ઓછા ગુણ મેળવ્યા હોય તે ઉમેદવાર જે છે એની સંભાવના તૈયાર કરીએ. તો ઘટના A જે છે એના સાનુકૂળ પરિણામ n કઈ રીતે મળશે કેટલા મળશે? ચલો કોષ્ટક પાસે જઈએ. તો અહીં 41 થી ઓછા કહે છે તો 41 નો સમાવેશ નહીં થાય. જો તો 20 થી ઓછા 21 થી 40 ઓછા અને 41 થી 60. તો અહીં આપણે 40 થી અંદર લેવાનું છે. 162 અને 83 છે તેથી 83 પ્લસ 162. તો અહીં 3 2 5 6 8 14 વધી 1 245 બરાબર છે. હવે સંભાવના તેથી P of A બરાબર
n છેદમાં n, જ્યાં n કેટલા છે 245, n કેટલા છે ભાઈ 1151. ચલો અહીં છેદ ઉડે છે તો ઉડાડવાના, નહીતર નહીં. અંશમાં 5 વડે ભાગાકાર છે, છેદમાં નહીં ચાલે. છેદમાં 3 વડે ભાગ ચાલે છે પણ અંશમાં નહીં ચાલે. કેમ ખબર પડી? વિભાજ્યતાની ચાવી. બરોબર છે. અહીં આ આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3 વડે નિશેષ વિભાજ્ય છે, ભાગી શકાય છે. ત્યારે 245 નહીં ભાગી શકાય. બરોબર છે. ચલો તો આને એમનો રહેવા દઈએ. હવે નંબર 2 60 થી વધુ હોય તે 60 થી વધુ ગુણ હોય તે ઘટના બી. ચલો તો ઘટના બી જે છે એના સાનુકૂળ પરિણામ લઈ લઈએ. તેથી m બરાબર, તો m બરાબર જોઈએ તો ભાઈ 60 થી વધુ લેવાના છે તો 41 થી 60 નહીં આવે, 61 થી 80 અને 81 થી 100 આવશે. 326 પ્લસ 124 સાદરૂપ લઈએ તો 6 4 10 વધી 1 2 ને 2 4 ને 1 5 3 ને 1 4 450. ચલો તેથી b ની સંભાવના આપ્યો b બરાબર m છેદમાં n, જ્યાં m છે 450, n છે 1191. હવે જો અંશ અને છેદ બંને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. કેમ કે અહીં છે 4 + 5 એટલે 9, 9 ને 3 વડે ભાગી શકાય. અહીં 1 + 1 + 1 + 1 એટલે 3, 3 + 9 તો 12, 12 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તેથી 3 વડે ભાગ ચલાવીએ તો અહીં 15 * 3 = 45 એટલે 150. શૂન્ય એમનો મૂકી દઈએ. અહીં જોઈએ તો ભાઈ તો 3 * 3 3 * 6 બરાબર, 3 * 9, 9 વડે ભાગ ચાલશે. 11 માંથી 9 જાય તો કેટલા વધશે ભાઈ? 2 વધે. 9 અને સાથે જોડી દો 2 ને તો 29 થયા. તો હવે તો કે ભાઈ 3 વડે ભાગ લાવો તો 9 * 3 = 27 અને 27 જે છે એ 29 માંથી બાદ કરો 2 વધશે. 2 ને પાછા એક સાથે જોડી દો 21, 7 * 21 397. તો આ ઘટના b ની સંભાવના તૈયાર. હવે આગળ ત્રીજી સંભાવના શું કહે છે ભાઈ? એટલે કે ઘટના નંબર 3 તરફ જઈએ તો 21 થી 80 સુધીના ગુણ મેળવનાર મેળવી તે ઘટના c લઈએ. તો તેથી c માટેના સાનુકૂળ પરિણામ લઈએ. 21 થી 80 તો 20 નહીં આવે, 21 આવશે, 21 થી 40, 41 થી 60, પછી 61 થી 80, 80 સુધી કીધા છે તો આ ત્રણેય ઘટકોનો સરવાળો 162 પ્લસ 496 પ્લસ 326. હવે સરવાળો લઈએ તો ભાઈ અહીં 2 6 8 8 6 14 વધી 1 2 ને 3 9 3 12 12 6 18 વધી 1 1 ને 2 2 4 6 6 3 9 984 આવ્યા. હવે તો ભાઈ સંભાવના રાબેતા મુજબ લઈ લઈએ. તેથી p of c બરાબર m છેદમાં n, જ્યાં 984 ભાગ્યા 1191. તો હવે અહીંયા જો ભાગ ચાલે છે કે નહીં તપાસ કરીએ તો અહીં છે ભાઈ 9 + 8 17, 17 + 4 કરો તો 21, તો 21 ને 3 વડે ભાગી શકાશે. જ્યારે છેદને તો ભાગી શકાય છે. ચલો 3 વડે નિશેષ ભાગીએ તો 3 * 9 બરાબર કે નહીં. પછી 3 * 2 6, 8 માંથી 6 જાય 2 વધશે, 4 સાથે જોડો 24. તો હવે 8 * 24 છેદમાં તો કે છેદમાં કાઢીએ 397, 3 વડે ભાગ્યા હતા બાકી નાખવાના 328 છેદમાં 397. તો આ રીતે માંગેલી સંભાવનાઓ તૈયાર છે. જેમ કે ભાઈ આપણી પાસે 3 પરિણામ હતા 41 થી ઓછા 60 થી વધુ અને 21 થી 80 સુધી કુલ મેળવતા ઉમેદવારોની સંખ્યાની સંભાવના. તો એ ક્રમશઃ તૈયાર છે. બરાબર છે. જેમ કે ભાઈ સૌથી પહેલી જોવા તો ઘટના a માટેની 345 છેદમાં 1191, બીજી b માટે 150 છેદમાં 397 અને ત્રીજી c માટે 328 છેદમાં 397. ચલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે હવે સ્વાધ્યાયમાંથી આવો જ એક દાખલો તમારે જાતે શોધીને કરવાનો થશે. અને નવા ઉદાહરણો કે નવા દાખલાઓ સાથે મળી ત્યાં સુધી આવજો.